એક ભવ્ય ઓફિસ બહાર લાલ લાઇટવાળી ગાડી ઊભી છે અને અંદર એક સ્ત્રી પોતાના વર્ષો જૂની લગ્નની તસવીરને ટુકડે ટુકડા કરી રહી છે. સામે ઊભેલો એક સાદો માણસ, જેના કપડા પર કદાચ મજૂરીનો પરસેવો સુકાયો નથી, તે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો છે. તે સ્ત્રી બોલે છે, તારા હાથની ગંધ હવે મારા એસીવાળા બંગલામાં શોભતી નથી. આ લે તારા પરસેવાની કિંમત અને નીકળી જા અહીંથી. પણ શું તમે જાણો છો કે જે હાથોને આજે તે ધિક્કારી રહી છે, એ જ હાથોએ પથ્થર તોડીને એના ઓફિસ બનાવવામાં સપનાને લોહીથી સિંચ્યું હતું. આ વાત એવા પતિની છે જેણે પત્નીને આકાશ પામવા માટે પોતાની જમીન વેચી દીધી. પણ બદલામાં શું મળ્યું, ચાલો જાણીએ. ગામડાની એ સાંકડી ગલીઓમાં જ્યારે સાંજ પડતી, ત્યારે સોહિલ પોતાના ફાટેલા થેલામાં પુસ્તકો ભરીને ઘરે આવતો. સોહિલ પોતે ભણી શક્યો નહોતો, પણ એની પત્ની સિમરનની આંખોમાં કંઈક કરી છૂટવાની તમન્ના હતી. સિમરન ગામની સૌથી તેજસ્વી છોકરી હતી, પણ ગરીબીએ એની કલમ છીનવી લીધી હતી. લગ્ન પછી સાહિલે રાધાના હાથમાં વેલણ નહીં પણ કલમ પકડાવી. સોહિલે શહેરની એક લોખંડની ફેક્ટરીમાં કામ કરતો. બપોરના ધોમધકતા તાપમાં જ્યારે લોખંડ ઓગળતું, ત્યારે સોહિલનો પરસેવો રેલાઈને એના પગની પાની સુધી પહોંચતો. પણ એના ચહેરા પર એક મીઠું સ્મિત રહેતું, કારણ કે એને ખબર હતી કે આ પરસેવાની એક એક બૂંદ સિમરનની પરીક્ષાની ફી ભરી રહી છે. એક રાત્રે સિમરન દીવા પાસે બેસીને વાંચતી હતી. સોહિલે ઘરે આવ્યો. એના હાથ કોલસાથી કાળા હતા. સિમરને પૂછ્યું, સોહિલ, તમે આટલી મહેનત કેમ કરો છો? જુઓ તો ખરા, તમારા હાથ આખા છોલાઈ ગયા છે. સોહિલે હસીને જવાબ આપ્યો, સિમરન, આ હાથ ભલે કાળા હોય, પણ આ તારું ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યા છે. તું બસ ભણ. તું જ્યારે મોટી ઓફિસર બનીને લાલ લાઇટની ગાડીમાં આવશે ને, ત્યારે મારી બધો થાક ઉતરી જશે. સિમરનની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વચન આપ્યું કે તે સોહિલના આ ત્યાગને ક્યારેય એળે નહીં જવા દે. સમય વીતતો ગયો. સોહિલે પોતાની જરૂરિયાતો મારી નાખી. નવા કપડાં ન લીધા, ક્યારેય પેટ ભરીને સારું જમ્યો નહીં. બસ સિમરન માટે શહેરથી મોંઘા પુસ્તકો અને નોટ્સ લાવતો રહ્યો. સોહિલના મિત્રો અને તેની મજાક ઉડાવતા, અરે સોહિલ, બૈરીને આટલી બધી ના ભણાવાય. કાલે એ મોટી સાહેબ બની જશે તો તને ઓળખશે પણ નહીં. ત્યારે સોહિલ છાતી ઠોકીને કહેતો, મારી સિમરન એવી નથી. એ મારા પ્રેમની કિંમત જાણે છે. પછી એ દિવસ આવ્યો જેની સોહિલ વર્ષોથી રાહ જોતો હતો. સિમરનને રાજ્યની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી લીધી. આખા ગામમાં પેંડા વેચાયા. સોહિલની ખુશીનો પાર નહોતો, પણ એને ખબર નહોતી કે આ સફળતાની સાથે સિમરનના મનમાં અહંકારનું બીજ પણ રોપાઈ ગયું હતું. જેમ જેમ સિમરનની ટ્રેનિંગ શરૂ થઈ, સોહિલ સાથે એના ફોન ઓછા થવા લાગ્યા. સોહિલને લાગ્યું કે તે વ્યસ્ત હશે, પણ હકીકત કંઈક જુદી જ હતી. એક દિવસ સોહિલ સિમરનને મળવા એના ટ્રેનિંગ સેન્ટર પર ગયો. એણે વિચાર્યું હતું કે સિમરન એને જોઈને દોડીને ભેટી પડશે, પણ જ્યારે સોહિલ ત્યાં પહોંચ્યો, ત્યારે સિમરન એના હાઈ પ્રોફાઇલ મિત્રો સાથે ઊભી હતી. સોહિલે એને જોઈને એના ચહેરા પર ખુશીને બદલે શરમ આવી. એણે સોહિલને એક બાજુ લઈ જઈને ધીમેથી કહ્યું, તું અહીં કેમ આવ્યો છે? જો તો ખરા તારો વેશ. મારા મિત્રો પૂછતા હતા કે આ ગંદો માણસ કોણ છે. મેં કહી દીધું કે તું મારા ગામનો મજૂર છે. સોહિલ આશ્ચર્યમાં પડી ગયો. જે પત્ની માટે એણે પોતાનું લોહી બાળ્યું હતું, આજે એ જ પત્નીએ એના અસ્તિત્વની શરમ આવતી હતી. આ તો માત્ર શરૂઆત હતી. સિમરનના મનમાં જન્મેલું અહંકારનું વાવાઝોડું ઘણું બધું તબાહ કરવાનું હતું. સિમરન હવે એક મોટા શહેરની કલેક્ટર બની ગઈ હતી. તેની આસપાસ હવે નોકર ચાકરોની ફોજ હતી અને લાલ લાઇટની ગાડી તેના ઘરના આંગણે ઊભી હતી. બીજી બાજુ સોહિલ હજુ પણ એ જ જૂની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેને આશા હતી કે સિમરન તેને લેવા આવશે અને તેઓ ફરી સાથે રહેશે. પણ દિવસો વીતતા ગયા અને સિમરનના ફોન આવવાના સાવ બંધ થઈ ગયા. એક રવિવારે સોહિલે મીઠાઈનો ડબ્બો લઈને સિમરનના સરકારી બંગલે પહોંચ્યો. બંગલાની ભવ્યતા જોઈને સોહિલની આંખો અંજાઈ ગઈ. તેણે દરવાજે ઊભા ચોકીદારે કહ્યું, ભાઈ, સિમરન મેડમને કહો કે ગામડેથી એનો પતિ સોહિલ આવ્યો છે. ચોકીદારે અંદર જઈને સિમરનને પૂછ્યું. ત્યારે સિમરન એક મોટી મીટિંગમાં હતી.
તેણે ગુસ્સામાં આવીને કહ્યું, કહી દે એને મારી પાસે સમય નથી અને બીજી વાર અહીં આવવાની હિંમત ન કરે. સોહિલને ધક્કો મારીને બહાર કાઢવામાં આવ્યો. રસ્તા પર પડેલો સોહિલ વિચારી રહ્યો હતો કે આ એ જ સિમરન છે જે ક્યારેક એના ખંભા પર માથું મૂકીને રડતી હતી. થોડીવાર પછી સિમરનની ગાડી બહાર નીકળી. સોહિલ દોડીને ગાડી સામે આવી ગયો. સિમરને ગાડી થોભાવી અને કાચ નીચે ઉતાર્યો. સોહિલ બોલ્યો, સિમરન, આ શું છે? તે મને ઓળખવાની પણ ના પાડી દીધી. શું તું એ દિવસો ભૂલી ગઈ જ્યારે હું ભૂખ્યો રહીને તારી ફી ભરતો હતો? સિમરનને નફરતથી સોહિલના મેલા કપડાં જોયા અને બોલી, સોહિલ, તું સમજતો કેમ નથી? આજે હું ક્યાં સ્તરે છું અને તું ક્યાં છે? મારી ઓફિસમાં મોટા મોટા નેતાઓ આવે છે. જો તેઓ તને જોશે તો મારી આબરૂનું શું? તું એક અભણ મજૂર છે અને હું એક ઓફિસર. આપણી વચ્ચે હવે કોઈ મેળ નથી. સોહિલે ધ્રુજતા અવાજે પૂછ્યું, તો હવે આ સંબંધનું શું? સિમરને તેની પર્સમાંથી એક કવર કાઢ્યું અને સોહિલના મોઢા પર ફેંક્યું. તેમાં છૂટાછેડાના કાગળો અને 5 લાખ રૂપિયાનો ચેક હતો. સિમરન કઠોર અવાજે બોલી, આ ચેક રાખ અને હવે પછી ક્યારેય મારી જિંદગીમાં ન આવતો. તે મારા માટે જે ખર્ચો કર્યો છે, આ ચેક તેના વળતર તરીકે છે. આજથી આપણું બધું પૂરું. ગાડી ધૂળ ઉડાડતી ચાલી ગઈ અને સોહિલ રસ્તા વચ્ચે શાંત ઊભો રહી ગયો. તેના હાથમાં રહેલા ચેક કરતાં પણ વધારે વજન એ દગાનું હતું જે સિમરને આપ્યો હતો. એ દિવસે સોહિલના મનમાં કંઈક તૂટી ગયું હતું. તેણે નક્કી કર્યું કે તે હવે ક્યારેય રડશે નહીં. તેણે તે ચેકના ટુકડા કરીને હવામાં ઉડાડી દીધા. સોહિલને સમજાઈ ગયું હતું કે જે સિમરનને તે ચાહતો હતો તે હવે મરી ગઈ છે. હવે જે જીવતી હતી તે અહંકારથી ભરેલી એક પૂતળી હતી. સોહિલ પોતાના ગામ પાછો આવ્યો, પણ હવે તે જૂનો સોહિલ નહોતો. તેની આંખોમાં હવે એક નવી આગ હતી. તેણે વિચાર્યું કે જો સિમરન ભણીને આટલી બદલાઈ શકે તો તે પોતે કેમ ન કરી શકે. તેણે ફેક્ટરીની મજૂરી છોડી દીધી અને કચરાના ઢગલામાંથી લોખંડના જૂના ટુકડા ભેગા કરવાનું શરૂ કર્યું. ગામના લોકો કહેતા, સોહિલ પાગલ થઈ ગયો છે. પત્નીએ છોડી દીધો એટલે મગજ ઠેકાણે નથી રહ્યું. પણ સોહિલને કોઈની પડી નહોતી. તેને તો બસ એ સાબિત કરવું હતું કે કિરદાર પદથી નહીં પણ મહેનતથી મોટો થાય છે. ગામના પાદરે એક નાનકડી ઝૂંપડીમાં સોહિલે પોતાનું નવું કામ શરૂ કર્યું. સિમરનને આપેલા 5 લાખના ચેકના ટુકડા તો તેણે હવામાં ઉડાવી દીધા હતા, એટલે તેની પાસે ફૂટી કોળી પણ નહોતી. તેણે ફેક્ટરીમાં કામ કરતા જે થોડા પૈસા બચાવ્યા હતા તેનાથી તેણે લોખંડ કાપવાનું એક જૂનું મશીન ખરીદ્યું. સોહિલ આખો દિવસ શહેરમાં ફરીને ભંગાર ભેગો કરતો. રાત્રે તે એ ભંગારને ઓગાળીને તેમાંથી ખેતીના ઓજારો બનાવતો. તેને ભણતા તો નહોતું આવડતું, પણ લોખંડ સાથે કામ કરવાનો તેને વર્ષોનો અનુભવ હતો. તેના બનાવેલા દાંતરડા અને પાવડા એટલા મજબૂત હતા કે આજુબાજુના ગામના ખેડૂતો તેની પાસે જ ઓજારો લેવા આવવા લાગ્યા. એક દિવસ સોહિલના જૂના શેઠ તેની પાસે આવ્યા. તેમણે જોયું કે સોહિલ એક નવી જાતનું હળ બનાવી રહ્યો હતો. શેઠે પૂછ્યું, સોહિલ, આટલી મહેનત કેમ કરે છે? તું તો રિટાયર્ડ થવાની ઉંમરે પહોંચ્યો છે. સોહિલે શાંતિથી જવાબ આપ્યો, શેઠ, મારે બતાવવું છે કે એક મજૂર ભલે અંગૂઠા છાપ હોય પણ એનું કૌશલ્ય કોઈ ડિગ્રીનું મોહતાજ નથી હોતું. ધીરે ધીરે સોહિલનું કામ વધવા લાગ્યું. તેણે 2-4 ગરીબ છોકરાઓને કામે રાખ્યા. તેણે પોતાની નાની દુકાનનું નામ રાખ્યું સિમરન સોહિલ ટૂલ્સ. લોકો પૂછતા કે જેણે તને છોડી દીધો એનું નામ કેમ રાખ્યું? ત્યારે સોહિલ કહેતો, એ નામ મને યાદ અપાવે છે કે મારે ક્યાં પહોંચવાનું છે. 3 વર્ષ વીતી ગયા. સોહિલ હવે માત્ર એક લુહાર નહોતો રહ્યો. તેણે પોતાની મહેનતથી એક નાની ફેક્ટરી ઊભી કરી દીધી હતી. તેના ઓજારો હવે વિદેશમાં પણ નિકાસ થવા લાગ્યા હતા. સોહિલ હવે સૂટ બૂટ પહેરતો થઈ ગયો હતો, પણ તેના સ્વભાવમાં હજુ પણ એ જ સાદગી હતી. તે આજે પણ પોતાની ફેક્ટરીના મજૂર સાથે બેસીને જમતો. બીજી બાજુ સિમરનના જીવનમાં અંધકારની શરૂઆત થઈ ગઈ હતી. સત્તા અને પૈસાના નશામાં ચૂર સિમરનને ભ્રષ્ટાચારના માર્ગે ચાલવાનું શરૂ કર્યું હતું. તેને લાગતું હતું કે તેની ઉપર કોઈ નથી. તેણે મંત્રીઓ સાથે મળીને સરકારી જમીનોના કૌભાંડમાં ભાગ લીધો. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ તો ભરાય જ છે. એક સવારે જ્યારે સિમરન પોતાના આલિશાન બંગલે બેસીને ચા પી રહી હતી ત્યારે અચાનક એસીબી ટીમે દરોડા પાડ્યો. કરોડોની બેનામી સંપત્તિ મળી આવી.
જે મિત્રો અને અધિકારો સિમરનની આસપાસ ભમતા હતા તેઓ રાતોરાત ગાયબ થઈ ગયા. સિમરનની ધરપકડ થઈ અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી. જે દિવસે સિમરન જેલમાં ગઈ એ જ દિવસે સોહિલને શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનો એવોર્ડ મળ્યો હતો. નસીબનો ખેલ તો જુઓ, જે પત્નીએ પતિને ગવાર કહીને કાઢી મૂક્યો હતો તે આજે જેલની કોટડીમાં અંધારામાં બેઠી હતી અને જેને તેણે ધૂળ કહ્યો હતો તે આજે આખા રાજ્યનો ગૌરવ બની ગયો હતો. જેલમાંથી છૂટ્યા પછી સિમરનની હાલત દયાજનક હતી. તેની બધી મિલકત સરકારે જપ્ત કરી લીધી હતી. જે સગા વહાલાઓ ક્યારેક તેની આસપાસ ભમતા હતા તેમણે આજે તેને ઓળખવાની પણ ના પાડી દીધી. સિમરન રસ્તા પર ચાલતી ત્યારે લોકો તેને ભ્રષ્ટ ઓફિસર કહીને મેણા મારતા. ભૂખ અને તરસથી વ્યાકુળ સિમરન એક શહેરથી બીજા શહેર કામની શોધમાં ભટકવા લાગી. એક દિવસ ભટકતા ભટકતા તે એક અજાણ્યા શહેરની મોટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહોંચી. ત્યાં તેણે એક ભવ્ય ફેક્ટરી જોઈ જેના ગેટ પર મોટા અક્ષરે લખ્યું હતું સોહિલ ઇન્ડસ્ટ્રીઝ. સિમરનના હૃદયમાં એક ધાસકો પડ્યો. શું આ જ સોહિલ છે? તેણે ધ્રુજતા પગે ગેટ પાસે જઈને જોયું તો ત્યાં એક મોટી તકતી લાગેલી હતી જેના પર સોહિલનો હસતો ફોટો હતો. નીચે લખ્યું હતું શૂન્યમાંથી સામ્રાજ્ય ઊભું કરનાર એક સાચો કર્મયોગી. સિમરનની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે સોહિલને આ જ રીતે ગેટની બહાર કાઢી મૂક્યો હતો. તે હિંમત હારીને ગેટ પાસે જ બેસી પડી. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. એટલામાં જ એક આલીશાન ગાડી ત્યાં આવીને ઊભી રહી. સિક્યુરિટી ગાર્ડ્સ દોડ્યા અને ગેટ ખોલ્યો. ગાડીમાંથી એક પ્રભાવશાળી વ્યક્તિત્વ બહાર આવ્યું. તે સોહિલ હતો. સુઘડ કપડાં, ચહેરા પર શાંતિ અને આંખોમાં ગજબનું તેજ. સોહિલની નજર ગેટ પાસે બેઠેલી પેલી ગંદી અને લાચાર સ્ત્રી પર પડી. તેણે પાસે જઈને જોયું તો તે સ્તબ્ધ થઈ ગયો. તે સિમરન હતી. સિમરને સોહિલને જોયો અને શરમથી પોતાની નજર ઝુકાવી દીધી. તે ત્યાંથી ભાગવા માંગતી હતી પણ નબળાઈને કારણે તે ઊભી જ ન થઈ શકી. સોહિલે શાંતિથી પૂછ્યું, સિમરન, તારી આ હાલત? સિમરન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તે સોહિલના પગમાં પડી ગઈ અને બોલી, સોહિલ, મને માફ કરી દે. મેં તારા પ્રેમનું અપમાન કર્યું, તારા પરસેવાની મજાક ઉડાવી. આજે ભગવાને મને એવી સજા આપી છે કે મારી પાસે મરવા માટે ઝેરના પૈસા પણ નથી. તું સાચો હતો સોહિલ. માણસ પદથી નહીં પણ એના પ્રેમ અને સંસ્કારથી મોટો હોય છે. સોહિલે તેને ઊભી કરી અને સ્થિર અવાજે કહ્યું, સિમરન, જે દિવસે તે મને ગેટની બહાર કાઢ્યો હતો એ જ દિવસે મેં મારા મનમાંથી તારા પ્રત્યેની બધી જ નફરત કાઢી નાખી હતી. જો મેં નફરત પાડી હોત તો હું આજે અહીં ન પહોંચ્યો હોત. પણ તને માફ કરવી એ જ અલગ વાત છે અને ફરીથી સ્વીકારી એ અલગ. તે માત્ર મને જ નહીં પણ તે આપણી પવિત્રતા અને મારા વિશ્વાસનો પણ ખૂન કર્યો હતો. સોહિલે સિમરનને પોતાની ઓફિસમાં બોલાવી અને તેને જમવાનું આપ્યું. સિમરનને લાગ્યું કે કદાચ સોહિલ તેને પાછો ઘરમાં રાખશે પણ સોહિલનો નિર્ણય કંઈક જુદો જ હતો. તેણે સિમરનને કહ્યું, સિમરન, તું ભણેલી ગણેલી છે. ભલે તે ભૂલ કરી પણ તારું જ્ઞાન વ્યર્થ ન જવું જોઈએ. મારી ફેક્ટરીમાં મજૂરોના બાળકો માટે એક શાળા ચાલે છે. જો તું ઈચ્છે તો ત્યાં ભણાવી શકે છે. તને રહેવા માટે ઘર અને જમવાનું મળી રહેશે પણ એક પત્ની તરીકે નહીં, માત્ર એક કર્મચારી તરીકે. શું તને મંજૂર છે? સિમરનની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેણે નમ્રતાથી સ્વીકાર્યું. જે સ્ત્રી ક્યારેક એસી રૂમ વગર રહી શકતી નહોતી તે આજે મજૂરોના બાળકોને ભણાવવા માટે તૈયાર થઈ ગઈ. સિમરન હવે સોહિલની ફેક્ટરીની પાછળ આવેલી નાનકડી શાળામાં જીવ રેડીને ભણાવતી હતી. જે હાથોમાં ક્યારેક સત્તાની કલમ હતી એ હાથોમાં હવે ગરીબ બાળકોનું ભવિષ્ય ઘડવાની ચોક અને ડસ્ટર હતા. સિમરન હવે મોંઘી સાડીઓ નહીં પણ સાદી સુતરાઉ સાડી પહેરતી. તેના ચહેરા પરનો પેલો જૂનો અહંકાર ઓગળી ગયો હતો અને તેની જગ્યાએ પસ્તાવાનું એક તેજ દેખાતું હતું. સોહિલ રોજ સવારે પોતાની ઓફિસની બારીમાંથી સિમરનને બાળકો સાથે હસતી રમતી જોતો. તેને આનંદ થતો કે સિમરન હવે એક સાચી ઇન્સાન બની રહી છે પણ તે ક્યારેય સિમરનની સામે ન જતો. સંબંધોમાં આવેલી તિરાડ ભલે સમય ભરી દે પણ એના નિશાન રહી જ જાય છે.
એક દિવસ શાળામાં આગ લાગી. શોર્ટ સર્કિટને કારણે આખી શાળામાં ધુમાડો ફેલાઈ ગયો. બધા બાળકો ડરીને બહાર ભાગ્યા, પણ એક નાનો છોકરો અંદર ફસાઈ ગયો હતો. સિમરનને પોતાનો જીવ જોખમમાં મૂકીને આગની લપેટોમાં ઝંપલાવ્યું. તેણે એ બાળકને બચાવ્યો, પણ પોતે બેભાન થઈ ગઈ. જ્યારે તેની આંખો ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતી અને સોહિલ તેની સામે ઊભો હતો. સોહિલની આંખોમાં વર્ષો પછી સિમરન માટે ચિંતા દેખાઈ. સિમરને ધીમેથી કહ્યું, સોહિલ, જો આજે હું મરી ગઈ હોત તો મને દુઃખ ન થાત, કારણ કે આજે મેં કોઈનું ભવિષ્ય બચાવ્યું છે, કોઈનું ભવિષ્ય છીનવ્યું નથી. સોહિલનું હૃદય પીગળી ગયું. તેણે સિમરનનો હાથ પકડ્યો અને કહ્યું, સિમરન, તે આજે સાબિત કરી દીધું કે તું માત્ર ભણેલી નથી પણ ગણેલી પણ છે. માણસ ભૂલ કરે એ કુદરતી છે, પણ એ ભૂલ સુધારે એ સંસ્કારી છે. સોહિલે સિમરનને માફ તો કરી દીધી, પણ હવે તેઓ પતિ પત્ની તરીકે નહીં પણ બે સારા મિત્રો અને સમાજસેવકો તરીકે સાથે રહેવા લાગ્યા. સોહિલના વ્યવસાયે નવી ઊંચાઈઓ સર કરી અને સિમરને એક જ્ઞાનનો ઉપયોગ ગરીબોને આગળ લાવવા માટે કર્યો. ગામના લોકો હવે સિમરનને સાહેબ તરીકે નહીં પણ ગામની દીકરી તરીકે ઓળખતા. વર્ષો વીતી ગયા. સોહિલ અને સિમરન બંને વૃદ્ધ થયા હતા. એક સાંજે નદી કિનારે બેઠા બેઠા સોહિલે પૂછ્યું, સિમરન, તને પેલા લાલ લાઇટની ગાડીના દિવસો યાદ આવે છે? સિમરને હસીને જવાબ આપ્યો, સોહિલ, એ ગાડીમાં હું માત્ર મુસાફર હતી, પણ તારા આ સાથમાં હું મારી જિંદગીની માલિક છું. તે મને પથ્થરમાંથી ફરીથી માણસ બનાવી દીધી. આ વાર્તા આપણને શીખવે છે કે પદ અને પ્રતિષ્ઠા તો આવક જાવન છે, પણ ચારિત્ર અને માનવતા કાયમી છે. જે હાથ બીજાને ઊભા કરવામાં મદદ કરે છે તે હાથોને ભગવાન ક્યારેય ખાલી રહેવા નથી દેતો. યાદ રાખજો, શિક્ષણ તમને ઓફિસર બનાવી શકે છે, પણ માત્ર સંસ્કાર જ તમને ઉમદા માણસ બનાવી શકે છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી બીજા લોકો પણ આ બોધપાઠ શીખી શકે. તમારા મતે શું સોહિલે સિમરનને માફ કરીને સાચું કર્યું? તમારી રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.